હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી આ YouTube ચેનલમાં। આજે આપણે વિડીયોમાં ભણવાના છીએ ધોરણ 5 ગણિત, જેમાં આપણે આજથી શરૂ કરીએ છીએ અસાઇનમેન્ટ સોલ્યુશન। જે પ્રથમ પરીક્ષામાંથી અસાઇનમેન્ટમાંથી કેટલાક પ્રશ્નો પૂછાતા હોય છે, તો આપણે આજથી શરૂ કરીએ છીએ અસાઇનમેન્ટનું સોલ્યુશન, જેમાં આપણે આ વિડીયોમાં પ્રશ્ન 1 વિકલ્પો ભણવાના છીએ। જો તમે મારી ચેનલમાં નવા હો તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ तो प्रश्न 1 विकल्पो। तो विद्यार्थी मित्रों शुरू करीशुं आपणे धोरण 5 નું અસાઇનમેન્ટ સોલ્યુશન, જેમાં પહેલો પ્રશ્ન 1 નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા ખાનામાં લખો। આગળ આપણે જે ઓપ્શન આપ્યા છે એમાંથી જે સાચો જવાબ હોય એ આપણે ખાનામાં લખવાનો છે। तो आवा केटला प्रश्न पूछाय छे? 8 प्रश्न पूछाय छे। केटला गुणना पूछाय? 8 गुणना पूछाय छे। तो पहेलुं आपणे जोईशुं प्रकरण 2, एना आपणे विकल्पो जोईशुं। पहेलो प्रश्न, नीचेना पैकी कयो खूणो सौथी मोटो छे? आपणे આગળ 4 ખૂણા આપ્યા છે, એ 4 ખૂણા પૈકી કયો ખૂણો સૌથી મોટો? તો સી આવશે। કેમ કે સી જે રહ્યો એ ગુરુકોણ આપેલો છે, એ આપેલો કાટકોણ છે, बी लघुकोण અને डी પણ લઘુકોણ છે। તો આ જે ખૂણો રહ્યો એ 90 કરતા મોટો છે, માટે આ ગુરુકોણ છે એટલે કે સૌથી મોટો ખૂણો થશે। તો અહીં લખીશું સી। ત્યારબાદ બીજા નંબરનું, નીચેના પૈકી કઈ બંધ આકૃતિ છે? આગળ આપણને 4 આકૃતિ આપેલી છે, એ પૈકી કઈ આકૃતિ બંધ છે? તો આ જે છેલ્લી રહી વર્તુળ એ આકૃતિ બંધ છે। બીજી બધી આકૃતિ જોઈએ તો અહીંયાથી ખુલ્લી છે, માટે જવાબ આવશે ડી। ત્યારબાદ જોઈશું આપણે હવે પ્રશ્ન 3, બાજુની ઘડિયાળમાં કયો કોણ છે? આપણને આગળ ઘડિયાળ આપી છે, એમાં સમય દર્શાવેલો છે। સમય કેટલો છે? તો કલાક કાંટો 3 ઉપર એટલે 3 વાગ્યા, અને મિનિટ કેટલી? તો 10 ઉપર, તો 10 પંચું 50 મિનિટ। તો આ જે ખૂણો બને છે એ કાટકોણથી મોટો એટલે કે ગુરુકોણ, તો જવાબ આવશે સી। કયો જવાબ આવશે? સી। ત્યારબાદ જોઈશું હવે આપણે આગળ ચોથો પ્રશ્ન। કયો પ્રશ્ન? ચોથો પ્રશ્ન, નીચેના પૈકી કયો ખૂણો સૌથી મોટો છે? આપણને આગળ 4 ખૂણા આપેલા છે, એમાંથી સૌથી મોટો ખૂણો કયો? તો જે એ આપ્યો એ કેવો છે? 90 કરતા નાનો એટલે કે લઘુકોણ, બી પણ 90 કરતા નાનો તો લઘુકોણ, સી આપણને કાટકોણ આપેલો છે, અને ડી 90 કરતા મોટો છે, માટે જે ડી ખૂણો રહ્યો એ શું છે? સૌથી મોટો ખૂણો છે। ત્યારબાદ જોઈશું આપણે આગળ 5મા નંબરનો પ્રશ્ન। કયા નંબરનો પ્રશ્ન? 5મા નંબરનો પ્રશ્ન, નીચેના પૈકી કયો ખૂણો સૌથી નાનો છે? અહીંયા આગળ આપણને 4 ખૂણા આપ્યા છે, એ 4 ખૂણામાંથી સૌથી નાનો ખૂણો કયો? તો એ જે આપ્યો છે એ કેવો આપે છે? લઘુકોણ, બી ગુરુકોણ, સી આપણને 180 અંશ આપેલો, આના પર સરળ કોણ કહેવાય। શું કહેવાય? સરળ કોણ, જે 90 કરતા વધારે છે, 180 અંશ આપેલો છે। આ ખૂણો ગુરુકોણ આપેલો છે, તો આમાં સૌથી નાનો ખૂણો કયો? એ લઘુકોણ, જવાબ આવશે એ। ત્યારબાદ જોઈશું 6થા નંબરનું, નીચે આપેલ શબ્દના અક્ષરોમાં કુલ કાટકોણ કેટલા છે? અહીંયા આગળ આપણને સ્પેલિંગ આપ્યો છે સ્કૂલનો, શાનો સ્પેલિંગ આપ્યો છે? સ્કૂલનો, એમાં કુલ કાટકોણ કેટલા છે? તો ગણીએ આપણે, 1 આ 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 અને 19, કુલ કેટલા કાટકોણ બન્યા? 19 કાટકોણ બન્યા। ત્યારબાદ જોઈશું હવે આપણે આગળ 7મો પ્રશ્ન, નીચે આપેલા શબ્દના અક્ષરોમાં કુલ કાટકોણ કેટલા છે? આપણને આગળ સ્પેલિંગ આપ્યો છે TOYS, આમાં કુલ કેટલા કાટકોણ આપેલા છે? તો જોઈએ, ટી માં એક આ ખૂણો કાટકોણ, આ ખૂણો કાટકોણ 2, આ 3, આ 4, આ 5, આ 6, પછી એસ માં 1 આ 7 8 9 અને 10, તો કુલ કેટલા કાટકોણ બન્યા? 10, તો આપણો જવાબ આવશે સી। ત્યારબાદ જોઈશું હવે આપણે આગળ 8મા નંબરનો પ્રશ્ન। કયા નંબરનો? 8મા નંબરનો પ્રશ્ન, નીચેનામાંથી કયો ખૂણો 90 અંશની સૌથી નજીક છે? 90 અંશ એટલે કેટલો થાય? કાટકોણ, એને આપણે આ રીતે દોરી શકીએ, બરોબર? કાટકોણ। હવે એની નજીકનો સૌથી નજીકનો કયો બનશે? તો સી। જોઈએ,
તો આ 90 ની નજીકનો ખૂણો છે તો સી આવશે. ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન. આગળ છે પ્રકરણ 3. કયું પ્રકરણ આપેલું છે? પ્રકરણ 3. 5 સેમી બાજુવાળા ચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય? અહીંયા આગળ આપણને કેટલી સેમી બાજુવાળો ચોરસ આપ્યો? 5 સેમી બાજુવાળો ચોરસ આપેલો છે. એનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે. તો ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? તો લખીશું ચોરસનું ક્ષેત્રફળ. શું થાય? ચોરસનું ક્ષેત્રફળ. ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ. ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર યાદ રાખો બાળકો. શું થશે? લંબાઈ ગુણ્યા લંબાઈ. હવે આપણને લંબાઈ કેટલી આપી બાળકો? 5. કેટલી આપી? 5 સેમી. તો 5 સેમી ગુણ્યા 5 સેમી. 5 સેમી ગુણ્યા 5 સેમી કેટલા થાય બાળકો? 25. પાયો પાયો 25 ચોરસ સેમી. શું જવાબ આવે? 25 ચોરસ સેમી. તો સી જવાબ આવશે. શું જવાબ આવશે? સી. 5 સેમી બાજુવાળા ચોરસનું ક્ષેત્રફળ કેટલું થશે? 25 ચોરસ સેમી. કેવી રીતે? તો ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર યાદ રાખવાનું લંબાઈ ગુણ્યા લંબાઈ. તો 5 ગુણ્યા 5 પાયો પાયો 25 થશે. હવે જોઈશું બાળકો આપણે આગળ પ્રકરણ 3 નો બીજો વિકલ્પ. નીચેની આકૃતિઓમાંથી કયા આચ્છાદિત ભાગનું ક્ષેત્રફળ વધારે છે? અહીંયા આગળ આપણને 4 આકૃતિ આપેલી છે. 1, 2, 3 ને 4. આ 4 આકૃતિમાંથી કોનું ક્ષેત્રફળ વધારે છે? આપણને એક ચોરસ બરાબર 1 સેમી લેવાનું કીધું છે. 1 સેમી ગુણ્યા 1 સેમી એટલે કે 1 ચોરસ સેમી લેવાનું છે. તો ક્ષેત્રફળ એટલે શું? તો આ આકૃતિ દ્વારા જે આચ્છાદિત ભાગ રહ્યો એના દ્વારા જે રોકાયેલું જે જગ્યા રહી એને શું કહેવાય? ક્ષેત્રફળ. તો આપણે 4 આકૃતિ જોઈએ. એમાં સૌથી વધારે તમને ઘેરાયેલો ભાગ શેમાં જોવા મળે છે? એમાં સૌથી વધારે ઘેરાયેલો ભાગ જોવા મળે છે. માટે કોનું ક્ષેત્રફળ સૌથી વધારે થશે? એનું ક્ષેત્રફળ સૌથી વધારે થશે. ત્યારબાદ જોઈશું હવે ત્રીજો પ્રશ્ન. 3 સેમી લંબાઈ અને 4 સેમી પહોળાઈ વાળા લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય? લંબાઈ 6 સેમી, પહોળાઈ 4 સેમી. તો લંબચોરસનું ક્ષેત્રફળ. હવે લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર. લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર થશે તો લંબચોરસના ક્ષેત્રફળ બરાબર સૂત્ર શું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ. મેં લંબાઈનો લ કર્યો અને પહોળાઈનો પ કરેલો છે ટૂંકમાં. તો લંબાઈ કેટલી? 6 સેમી. કેટલી? 6 સેમી. ત્યારબાદ ગુણ્યા પહોળાઈ કેટલી? 4 સેમી. પહોળાઈ કેટલી? 4 સેમી. હવે 6 ગુણ્યા 4 6 ચોક કેટલી થાય? 24. 24 ચોરસ સેમી. 24 ચોરસ સેમી થશે. તો ત્રીજાનો જવાબ આવશે ડી. 24 ચોરસ સેમી. 6 સેમી લંબાઈ 4 સેમી પહોળાઈ વાળા લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું થશે? 24 ચોરસ સેમી. સૂત્ર શું થશે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. ત્યારબાદ જોઈશું આપણે હવે ચોથો પ્રશ્ન. નીચેની આકૃતિના આચ્છાદિત ભાગનું ક્ષેત્રફળ કેટલું છે? અહીંયા આગળ આપણને એક બરાબર આકૃતિ આપે છે. એ આકૃતિમાં આચ્છાદિત ભાગ દર્શાવેલો છે. આ આચ્છાદિત ભાગનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે. એક ચોરસ હોય આચ્છાદિત ભાગ તો એનું 1 ચોરસ સેમી થાય. અહીંયા આગળ આખા ચોરસ કેટલા આપેલા? 1, 2, 3, 4, 5 અને 6. 6 ચોરસ આપણને આખા આપેલા છે. હવે અડધા કેટલા છે? તો આ 1 અડધો, આ 2, આ 3 અને આ 4. 4 અડધા છે. 4 શું છે? અડધા. તો 4 અડધા છે તો એને આપણે 2 વડે ભાગીશું તો કેટલા થશે? 2. એટલે કે 4 અડધા ચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય? તો 2 ચોરસ સેમી. તો પેલા આખાનું 6 અને આ 2 તો 6 + 2 એટલે કેટલું થશે? 8 ચોરસ સેમી. જવાબ શું આવશે? બી. શું કરવાનું આપણે આમાં? જે આખા હોય એનું 1 ચોરસ સેમી લેવાનું અને 2 અડધાનું ભેગું કરીને આપણે 1 લેવાનું છે. તો આખા હતા 6 અને અડધા હતા 4. તો 4નું ક્ષેત્રફળ કેટલું થશે? 2 ચોરસ સેમી અને આખાનું 6 તો 6 + 2 એટલે 8 ચોરસ સેમી થશે. ત્યારબાદ જોઈશું હવે આપણે આગળ 5મા નંબરનો પ્રશ્ન. કયા નંબરનો પ્રશ્ન? 5મા નંબરનો પ્રશ્ન. નીચેની આકૃતિ માટે x નું માપ શું થાય? પરિમિતિ બરાબર 16 સેમી. અહીંયા આગળ આપણને એક આકૃતિ આપી છે. એ આકૃતિનું જે પરિમિતિ રહી એ કેટલી આપી છે આપણને? 16 સેમી. પરિમિતિનો મતલબ શું? કે જે આકૃતિ આપી હોય એની બધી બાજુનો સરવાળો એને શું કહેવાય? પરિમિતિ કહેવાય. તો આપણને પરિમિતિ આપી દીધી 16 સેમી.
અહીંયા આગળ દરેક બાજુનું માપ પણ આપ્યું છે, એમાં આ બાજુ x નું આપણે માપ શોધવાનું છે. તો શું કરીશું? તો બધી બાજુનો સરવાળો કરીશું. 3 + 3 કેટલા થાય? 6. 6 ને 1 7. 7 ને 4 11. 11 ને 1 11 ને 1 12. 12 ને 2 14. કેટલા સેમી થયું? 14 સેમી વત્તા x. 14 સેમી વત્તા x. હવે 14 માં કેટલા ઉમેરીએ તો 16 થાય. તો 14 માં આપણે 2 ઉમેરીએ તો x નું મૂલ્ય કેટલું મળે? 2 સેમી. કેટલું મળે? 2 સેમી. કેમ કે બધી બાજુનો સરવાળો 16 થાય છે. આપણે x સિવાય બીજી બધી બાજુનો સરવાળો કરો તો 14 થયો. તેનો મતલબ કે x નું માપ કેટલું હશે? 2 સેમી હશે. ત્યારબાદ જોશું બાળકો આપણે આગળ 6થો પ્રશ્ન. 11 સેમી બાજુવાળા ચોરસની પરિમિતિ કેટલી થાય? શું કીધું આપણને? 11 સેમી બાજુવાળા ચોરસની પરિમિતિ. 11 સેમી વાળા ચોરસની પરિમિતિ કેટલી થાય? હવે આપણને ચોરસની લંબાઈ કેટલી આપેલી બાળકો? ચોરસની લંબાઈ કેટલી આપેલી? તો 11 સેમી. કેટલી આપી? 11 સેમી. ચોરસની શું શોધવાની આપણે? પરિમિતિ. તો પરિમિતિનો મતલબ શું? કે ચારે બાજુનો સરવાળો. તો ચોરસની પરિમિતિનું સૂત્ર થશે ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા શું થાય? લંબાઈ. કેમ કે ચોરસમાં 4 બાજુ હોય, 4 બાજુનો સરવાળો એટલે 4 ગુણ્યા શું કરવાનું? લંબાઈ. ચારે બાજુનો સરવાળો 4 ગુણ્યા લંબાઈ. તો 4 ગુણ્યા લંબાઈ જગ્યાએ શું લખશું? 11 સેમી. તો 11 ચોક કેટલા થશે? 44 સેમી. ચોરસની પરિમિતિ આપણને કેટલી મળી? 44 સેમી. સૂત્ર શું યાદ રાખવાનું ચોરસની પરિમિતિનું? 4 ગુણ્યા લંબાઈ. તો આપણો જવાબ આવશે સી, 44 સેમી. એટલે ખાનામાં લખીશું સી. ત્યારબાદ જોઈશું આપણે 7મો પ્રશ્ન. 8 સેમી લંબાઈ અને 7 સેમી પહોળાઈ વાળા લંબચોરસની પરિમિતિ કેટલી થાય? લંબાઈ આપી 8 સેમી, પહોળાઈ આપી 7 સેમી. તો લંબચોરસની પરિમિતિ શોધવાની છે. આપણને લંબાઈ કેટલી આપેલી બાળકો? 8 સેમી. ત્યારબાદ પહોળાઈ કેટલી આપી? 7 સેમી. તો શોધવાનું શું કીધું આપણને? લંબચોરસની પરિમિતિ શોધો. તો લંબચોરસની પરિમિતિનું સૂત્ર લખવાનું બાળકો આપણે 2 ગુણ્યા કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. આવું આપણે સૂત્ર લખવું પડશે. લંબચોરસની પરિમિતિનું સૂત્ર થયા તો 2 કરીશું ગુણ્યા. હવે લંબાઈની જગ્યાએ લખીશું 8 સેમી વત્તા પહોળાઈની જગ્યાએ લખીશું 7 સેમી. આ કૌંસનો આપણે શું કરીશું? પહેલા સરવાળો. તો 2 એમને એમ ગુણાકાર એમને એમ 8 વત્તા 7. 8 ને 7 કેટલા થાય? 15 સેમી. હવે આ બંનેનું શું કરીશું આપણે? ગુણાકાર. 15 દુ 30 સેમી આપણને પરિમિતિ મળશે. સૂત્ર આપણે યાદ રાખવાનું લંબચોરસની પરિમિતિનું 2 ગુણ્યા કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. એના પરથી આપણે પરિમિતિ શોધી શકીએ. લંબાઈ ને પહોળાઈ મૂકી નહીં. તો આપણો જવાબ આવશે બાળકો બી, 30 સેમી. બી આપણો જવાબ આવશે. ત્યારબાદ જોઈશું બાળકો આપણે 8મા નંબરનો વિકલ્પ. 12 સેમી લંબાઈ અને 9 સેમી પહોળાઈ વાળા લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય? લંબાઈ 12 સેમી આપેલી, પહોળાઈ 9 સેમી આપેલી. એનું આપણે શું શોધવાનું? લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું છે. બાળકો આપણને લંબાઈ કેટલી કીધેલી? 12 સેમી. પહોળાઈ કેટલી કીધેલી? 9 સેમી. તો શું શોધવાનું કીધું આપણને? લંબચોરસનું ક્ષેત્રફળ. તો આપણે સૂત્ર લખીશું લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. આ સૂત્ર આપણે લખીશું. હવે લંબાઈ આપણને કેટલી કીધી? 12 સેમી. તો લંબાઈ જગ્યાએ લખીશું 12 સેમી ગુણ્યા પહોળાઈની જગ્યાએ લખીશું 9 સેમી. હવે આ બંનેનો શું કરવાનો? ગુણાકાર. 12 9 108 સેમી સેમી 2 વખત એટલે ચોરસ સેમી એકમ આવશે. તો લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું મળ્યું? 108 ચોરસ સેમી. તો આપણો જવાબ આવશે સી, 108 ચોરસ સેમી. શું જવાબ આવશે? સી. તો આ રીતે આપણે બરોબર પ્રશ્ન 1ના કેટલાક પ્રકરણ આપણે વિકલ્પો જોયા. આગળના પ્રકરણના વિકલ્પો હવે આપણે બીજા વિડીયોમાં જોઈશું. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, આ વિડીયો તમારા મિત્રોને શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોનને ઓન કરી દો.